નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢના ભવનાથમાં આવેલું પવિત્ર દામોદર કુંડમાં ગંદકીના ઢંગ અને ગંદા પાણીમાં સ્નાન કરવા પદાધિકારીઓને આહવાન આપતું કોંગ્રેસ। ગટરોના પાણી અને કચરાના ગંદકી વચ્ચે પણ પિતૃઓના તર્પણ કરવા મજબૂર બનતા ભાવિકો। જૂનાગઢના ભવનાથમાં આવેલું પવિત્ર દામોદર કુંડમાં ગંદકી અને ગટરના પાણીની સમસ્યાએ ભાવિકોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી છે। હિન્દુ ધર્મના આ મહત્વના તીર્થસ્થાન જ્યાં ભાવિકો પિતૃઓના તર્પણ અને અસ્થિ વિસર્જન માટે આવતા હોય છે, ત્યાં ગંદા પાણી અને કચરાના ઢગલાએ સ્થિતિ ખરાબ કરી દીધી છે। કોંગ્રેસ પાર્ટીએ આ મુદ્દે આક્રમક વલણ અપનાવ્યું છે અને પદાધિકારીઓને અધિકારીઓને ગંદા પાણીમાં સ્નાન કરવાની ચેલેન્જ આપી છે, જેથી તેઓ કુંડની દુર્દશાનો અહેસાસ કરે। કોંગ્રેસના નેતા લલિત પરસાણાએ જણાવ્યું કે સ્વચ્છતા ક્રમાંકમાં જૂનાગઢ 26મા સ્થાને હોવા છતાં આવા પવિત્ર સ્થળની આ દશા શરમજનક છે। ભાવિકો ગંદા પાણીમાં ચરણામૃત લેવા અને તર્પણ કરવા આવતા મજબૂર બને છે, જેનાથી તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચે છે। આ સમસ્યાને લઈને સ્થાનિક તંત્ર પણ ઉદાસીનનો આરોપ લગાવવામાં આવ્યો હતો। નોંધપાત્ર રીતે એક મુસ્લિમ કોર્પોરેટરે હિન્દુ ધર્મના પવિત્ર સ્થળની દુર્દશા જોઈને દુઃખ વ્યક્ત કર્યું હતું અને પોતાની ગ્રાન્ટમાંથી રકમ આપીને સ્વચ્છતા અને જરૂરી કામો કરાવવાની તૈયારી બતાવી હતી। જોકે આશ્ચર્યજનક રીતે હિન્દુ ધર્મના હોવા છતાં કોઈ પદાધિકારીઓ કે અધિકારીઓ આ મુદ્દે ધ્યાન આપવા આગળ આવતા નથી। दामोदर कुंड ने स्वच्छ करो, दामोदर कुंड ने स्वच्छ करो, दामोदर कुंड ने स्वच्छ करो, दामोदर कुंड ने दामोदर कुंड ने स्वच्छ करो, 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 दामोदर कुंड ने स्वच्छ करो। મારું નામ અશરફભાઈ થઈમ છે। જૂનાગઢ મહાનગરપાલિકાના અંદર ઘણા વર્ષોથી કોર્પોરેટર પદે હું મારી સેવા બજાવું છું। આજ રોજ કોંગ્રેસ પક્ષ તરફથી મને આમંત્રણ આપવામાં આવેલું હતું કે પવિત્ર દામોદર કુંડના અંદર આપણે ડૂબકી મારવાની છે। અમે લોકો અહીંયા ભેગા થયા, અહીંયા આવીને જોયું। અત્યારે અહીંની સિચ્યુએશન જોઈને એવું લાગ્યું કે ખરેખર આ એક હિન્દુ ધર્મનું મોટું તીર્થસ્થાન હોય। અહીંયા પિતૃ આશીષ માટે થઈને, પિતૃ એના કાળ માટે થઈને જે અહીંયા વસ્તુ કરતા હોય છે, એની પૂજા અર્ચના કરતા હોય છે, પણ આ વસ્તુ જે જોઈ કે અત્યારે પાણી અત્યંત ગંદુ છે ને ઠેર ઠેર ગંદકી જોવા મળે છે। કોઈ જાતની કોઈ બીજી જાતની ફેસિલિટી મળતી નથી। એટલે આપના માધ્યમથી પ્રશાસનને હું વિનંતી કરું છું કે ઇન કેસ આ વસ્તુ કરવામાં મારી ગ્રાન્ટની જરૂર પડે, ભલે હું મુસ્લિમ સમાજમાંથી આવું છું, પણ હિન્દુ લોકોના જે પવિત્ર આસ્થાનું કેન્દ્ર છે આ પવિત્ર દામોદર કુંડ, એના અંદર સ્વચ્છતા થાય એ આપના માધ્યમથી હું વિનંતી કરું છું। ને આમના માટે થઈને જે મારી પોતાની ગ્રાન્ટની જરૂર પડતી હશે તો મારી ગ્રાન્ટ આપવા માટે પણ તૈયાર છું। એના અંદર મને જે કંઈ રીતે સહભાગી થવાનું કહેશે એ માટે હું આપના માધ્યમથી અત્યારે હું બધાને યાદી આપું છું કે ભાઈ ઇનકેસ જરૂર પડશે તો એના માટે એ અડીખમ રીતે હું તૈયાર છું। ભવનાથ ક્ષેત્રમાં આવેલ પવિત્ર જે તીર્થસ્થાન આ દામોદર કુંડ છે, અહીંયા નરસિંહ મહેતા રોજ સવારે નાહવા આવતા। ભગવાન શ્રી કૃષ્ણ અહીં ઘણી વખત પધાર્યા છે। મહાપ્રભુજીની બેઠક છે। અહીંયા બ્રાહ્મણો દ્વારા પિંડદાનથી માંડી અને અનેક વિધિઓ કરવામાં આવે છે। દેશ વિદેશથી યાત્રાળુઓ આવે છે અને પવિત્ર સ્નાન કરે છે। પરંતુ જે ભાજપના શાસકો છે ત્યાં કરોડો રૂપિયા અગાઉ પણ 8 કરોડ રૂપિયાની માતબર રકમ વાપરી હતી અને પ્રશાસનને પ્રવાસન વિભાગે આના માટે સ્વચ્છતા રાખવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવણી કરી છે, માણસો આપ્યા છે। તો આ તમામ જણા અહીંયા જે લોકો છે એ શું કરે છે? અહીં સફાઈ તો થતી નથી। જે પાણી છે એ પીવા લાયક અને નાહવા લાયક પણ નથી। એના માટે આજે અમે આમંત્રણ આપ્યું હતું તમામને, કલેક્ટર, કમિશનર, પદાધિકારીઓ ભાજપના છે, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, જે ગિરનાર પ્રવાસન ડિરેક્ટરો છે, એને પણ કોઈ પણ હાજર નથી। એનો મતલબ એ છે કે અહીં નાહવા લાયકે નથી અને પીવા લાયકે નથી આ પાણી। તો ચરણામૃત લેતા હોય છે યાત્રિકો, શ્રદ્ધાળુઓ, તો તમે લ્યો ભાઈ એટલે ખબર પડે કે તમે કેવી હાલત કરી છે દામોદર કુંડની। અહીંયા ફિલ્ટર પ્લાન્ટ પણ મૂકવામાં આવેલા હતા અગાઉ, એ પણ એજન્સીએ પોતાના ખર્ચે મૂક્યા હતા, એ પણ નથી। અહીંયા 8 કરોડ રૂપિયાના ખર્ચે સુવિધાઓ ઊભી કરી હતી, એ પણ અત્યારે આપણે જોઈએ કે કેવી હાલત થઈ ગઈ છે। એટલે આ જે ગટર જે છે એ ડાયવર્ટ કરવાની વર્ષોથી વાતું થાય, એ પણ નથી કરેલી। આવી અનેક ક્ષતિઓ દામોદર કુંડમાં કોઈ ધ્યાન નથી। જ્યાં પૈસા મળે આ લોકોને, જ્યાં ભ્રષ્ટાચાર કરવો હોય એ પવિત્ર તીર્થ ક્ષેત્રોને પણ નથી મૂકતા। એટલે
આ લોકોને હવે શરમ આવી જોઈએ, ડૂબી મરવું જોઈએ. અનેકવાર કથાકારોય કહે છે કે કેન્દ્ર, રાજ્ય અને જૂનાગઢમાં તમારી સરકાર છે, તો તમે આવું નાનું એવું દામોદર કુંડ જો ન સાચવી શકતા તો ડૂબી મરો. આવું જો હજી આગળ જે શ્રાવણ માસ આવી રહ્યો છે, જો આને સ્વચ્છતા નહીં રાખવામાં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું. કલેક્ટર કચેરી ખાતે આ પાણી લઈ અને કલેક્ટરશ્રીને આ ચરણામૃત અને લેવડાવશું. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે માણેકવાડાના ખેડૂતો સાથે મુલાકાત કરી તેની સાથે સંવાદ કર્યો હતો. કેન્દ્રીય કૃષિ, ખેડૂત કલ્યાણ અને ગ્રામ વિકાસ મંત્રાલય શિવરાજસિંહ ચૌહાણે ખેડૂતો સાથે ગીર સોમનાથના પ્રવાસે હતા ત્યારે માણેકવાડા ખાતે ખેડૂતોની મુલાકાત કરીને સંવાદ કર્યો હતો. કેન્દ્રીય મંત્રી કેશોદ તાલુકાના માણેકવાડા ખાતે પ્રગતિશીલ ખેડૂત શ્રી વાલાભાઈ લક્ષ્મણભાઈ ડાંગરની ખેતરની મુલાકાત લીધી હતી, તેમજ પ્રજનન બીજ ઉત્પાદન મગફળીની ગિરનાર 4 પ્રજાતિનું વાવેતર ઉછેર વિશે માહિતી મેળવી હતી. ઉપરાંત કેન્દ્રીય મંત્રીએ આજુબાજુના ગામડાના ખેડૂતો સાથે સંવાદ કર્યો અને અભિપ્રાયો આપ્યા હતા. તેમણે બાઇકમાં સ્પ્રે ફોર્મમાં દવા છાંટવાની અને ડ્રોનથી દવા છાંટવાની પદ્ધતિનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. આ સાથે કેન્દ્રીય મંત્રીએ ડ્રોન દીદી શ્રી શ્રેયાબેન મનીષભાઈ આચાર્ય મળ્યા હતા અને એની સાથે પણ સંવાદ કર્યો હતો. શ્રેયાબેન હિવનગરમાં મગફળી સંશોધન કેન્દ્રમાં ફરજ બજાવે છે અને કેન્દ્રીય મંત્રીની મુલાકાત દરમિયાન કેશોદ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી, નાયબ કલેક્ટર, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, માણેકવાડાના સરપંચ તેમજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના શ્રી ડોક્ટર ચોવટિયા, ડોક્ટર પાનસુરિયા, ખેડૂતો બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ગરીબ શ્રમિકોનું શોષણ થઈ રહ્યું છે હોવાનો આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીના પ્રમુખ રેશમાબેન પટેલે કોન્ટ્રાક્ટ પદ્ધતિનો વિરોધ કરીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. જૂનાગઢમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ દ્વારા શ્રમિકોને, ખાસ કરીને મહિલા શ્રમિકોનું શોષણ થઈ રહ્યું હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના મહિલા પ્રમુખ રેશમાબેન પટેલે આ મુદ્દે જૂનાગઢના કલેક્ટરને આવેદનપત્ર આપીને કોન્ટ્રાક્ટ પદ્ધતિનો વિરોધ કર્યો હતો. નેશનલ રિસર્ચ સેન્ટર ફોર ગ્રાઉન્ડ 10 થી 15 વર્ષથી કામ કરતી મહિલા શ્રમિકોને છૂટા કરવામાં આવ્યા હતા. તેમણે રોષ વ્યક્ત કર્યો હતો અને મહિલાઓને કોન્ટ્રાક્ટ પદ્ધતિ દૂર કરીને કાયમી ભરતીની માંગ કરી હતી, જે દેશભરમાં લાગુ થાય. આ ઉપરાંત રેશમાબેન પટેલ દ્વારા મહિલા શ્રમિકોને કેન્દ્રીય કૃષિ મંત્રીને રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેમણે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવ્યા હતા, જેના કારણે મહિલાઓમાં વધુ રોષ જોવા મળ્યો હતો. શ્રમિકો સાથે ન્યાય કરે, ન્યાય કોન્ટ્રાક્ટ પદ્ધતિ દૂર કરો, દૂર કરો, દૂર કરો. ધન્યવાદ. જે શ્રમિક વર્ગ છે, જે વર્ષોથી પીડાય છે, ઘણી બધી વાર એને લડાઈ લડી છે, તમારા સુધી આવેદનો પણ આપ્યા છે અને વિશેષ એ કહું કે આ વર્ષોથી લડાઈ લડી એ લોકો આજે ક્યાંક ને ક્યાંક ન્યાયતંત્રના વચ્ચે પણ ગૂંચવાઈ ગયા છે. તો અમારી જે માંગણીઓ છે એ માંગણીઓ તમારા સુધી મૂકી છે. પહેલી માંગણી તો ગુજરાતના દરેક શ્રમિકો માટે જે કોન્ટ્રાક્ટ પદ્ધતિ છે, આઉટસોર્સ છે, અમુક જે કરે અને ન્યાય આપે અને વડાપ્રધાન સાહેબ સુધી આ સંદેશ અમારો પહોંચે. પોસ્ટર તો નથી લખી શકતા, પરંતુ આ આવેદન દ્વારા અમે એમને કરે છે અને કોન્ટ્રાક્ટ નીચે પેટા કોન્ટ્રાક્ટ આપવાનું આવું જે નીતિ નિયમ વિરુદ્ધનું કૃત્ય થઈ રહ્યું છે, એક આવેદન અમારા જે મસ્ટર રોલ છે એ ચાલુ કરવા માટે અને આની પહેલા જે મજૂર છે કે જેના કોન્ટ્રાક્ટ પદ્ધતિ દૂર કરવા માટે અને બીજું કે આની પહેલાના જે શ્રમિકો છે કે જેના ઘણા બધા ઓર્ડર આવેલા છે એની ઉલટ તપાસ કરવા માટે. અમારી માંગણી નહીં સંતોષાય તો તમે શું? અમારી માંગણી નહીં સ્વીકારાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરશું. ભારત માતા કી અને જ્યારે આ લોકલ મુદ્દો હોય છે ને ત્યારે જે ડિરેક્ટરો ઉપર જેનો હાથ હોય છે ને એટલે આવા ડિરેક્ટરો પણ છે ને આ લોકોને લોકલ લેવલે દબાવતા હોય છે, એટલે આ પણ ખૂબ ગંભીર વાત છે. એને લઈને અમે લોકલી પણ અહીંયા મળવા જશું અને મુદ્દાને કરશું. એટલે ભારત માતાના જય જયકાર સાથે વિજય ભાવનો આપણને આશીર્વાદ મળે ને એવો આપણે લલકાર કરવાનો છે. બોલો ભારત માતા કી જય. શ્રમિકો અમે જ્યારે કેન્દ્રીય મંત્રી અહીંયા હિવનગર ખાતે આવ્યા, કૃષિ મંત્રી, ત્યારે અમે ગયા હતા તો આ બધી બહેનો સહિત, ભાઈઓ સહિત, અમારા હોદ્દેદારો સહિત અમને રોકવામાં આવ્યા. એટલું જ નહીં, અમને ડબ્બામાં ભરી અને પોલીસ સ્ટેશન મેંદરડા લઈ જવામાં આવ્યા અને અમારા મોબાઈલ પણ જપ્ત કરી લેવામાં આવ્યા. અમે જે વિડીયો ઉતાર્યા હતા, અમે જે કર્યું હતું, અમારા સિમ કાર્ડ, અમારા ભાઈઓના મોબાઈલમાંથી સિમ કાર્ડ કાઢી લેવામાં આવ્યા. તો મારે આપના માધ્યમથી એ કહેવાનું છે કે આ કોના ઈશારે થઈ રહ્યું છે. લોકશાહીમાં અવાજ ઉઠાવવાનો પણ અમને અધિકાર છે.
તો અમારા મોબાઈલ લઈ લેવાનું કારણ શું? એટલે મારે પોલીસ તંત્રને વિનંતી કરવી છે કે તમે અમને ડિટેન કરો, વાંધો નથી, પણ અમારી સાથે આવું વર્તન ના કરો. અને આની ગંભીર નોંધ ગૃહમંત્રી સુધી પણ પહોંચાડવા માંગુ છું કે લોકશાહી ઢબે આંદોલન કરવાનો અમારો અધિકાર છે. અમારા મોબાઈલ ના છીનવવામાં આવે, અમારા સાથે હાથાપાઈ ન થાય, એની આપશ્રીએ તકેદારી રાખવાની જરૂર છે. જી બેન, આજે કઈ રીતની વાત હતી? આજે અમે જે કોન્ટ્રાક્ટ પદ્ધતિ ચાલી રહી છે, જે આઉટસોર્સ છે, જે ફિક્સ પગારદાર છે, આ દરેક મુદ્દાઓને લઈને ગુજરાતના અનેક શ્રમિકો પીડાઈ રહ્યા છે. અને આ પીડાને વાચા આપવા માટે આજે અમે જૂનાગઢ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું, કારણ કે ઈવનગરમાં જે એનઆરસી જે ડીજીઆર છે ત્યાં આ શ્રમિકોએ કામ કરેલું છે અને એ કોન્ટ્રાક્ટ પદ્ધતિનો શિકાર બનેલા છે. કોન્ટ્રાક્ટ પદ્ધતિના કારણે એ લોકોની નોકરી ગઈ છે અને એમાં કેટલું ગેરરીતિ થયેલું છે. સરકારના ઓર્ડરો છે કે ભાઈ આમને કાયમી કરો, છતાં પણ કાયમી કર્યા નથી. આ એમના પીડિતો છે, એટલે પીડિતોને લઈને અમે સમગ્ર ગુજરાતના શ્રમિકો માટે અવાજ ઉઠાવીએ છીએ કે કોન્ટ્રાક્ટ પદ્ધતિ દૂર કરો, જે ફિક્સ પગાર છે એ દૂર કરો અને આઉટસોર્સ દૂર કરો. અને આવું જો સરકાર અમારી વાત નહીં સાંભળે તો આવા દરેક ગુજરાતમાં શ્રમિકો દ્વારા આંદોલન કરવામાં આવશે અને ગુજરાતના જે સત્તાધીશો છે એને જગાડવામાં આવશે. એટલે આમ આદમી પાર્ટી એ એક સામાન્ય વર્ગની પાર્ટી છે. અમે શ્રમિકોનો અવાજ બની અને રોડ ઉપર નીકળીશું. આજે અમે આવેદન આપ્યું છે, અમને ન્યાય મળવો જોઈએ. અને ખાસ કરીને જ્યારે જૂનાગઢના આંગણે આ થયું છે ત્યારે ડીજીઆરમાં જે પોલમપોલ ચાલી રહી છે ત્યાં કોઈને કોઈ સત્તાનો બીક નથી. આ લોકો આમના સાથે ખૂબ જ અન્યાય કરી રહ્યો છે. જ્યારે માંગણી કરવા જશે, જ્યારે હક માટે લડવા જશે ત્યારે એને કામ ઉપરથી ધકેલ દેવામાં આવે છે. અને જેના ઓર્ડરો થયા છે એ ઓર્ડરોને લઈ લેવાને બદલે એ લોકોને હજી પણ રોજીરોટી વગરના આવ્યા છે. અને બીજો અમારો ખાસ મુદ્દો એ છે કે આ જે શ્રમિકો આટલા 10-10, 15-15 વર્ષથી લડે છે, તો એ લોકો પણ હવે થાક્યા છે અને છેલ્લે થાકી અને કોર્ટનો સહારો લીધો છે. ત્યારે અમારો એક સૌથી ગુજરાતના શ્રમિકો માટે એ પણ મુદ્દો છે કે જેટલા પણ શ્રમિકોના કેસ ચાલે છે, જેટલા પણ આઉટસોર્સના કેસ ચાલે છે, આ દરેક ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા જોઈએ, જેથી કરી અને આ જે શ્રમિક વર્ગ છે જે આર્થિક અને માનસિક રીતે પીડાતો બંધ થાય અને એને ન્યાય મળે. એટલે ન્યાયની વાત સાથે અમે રજૂઆત કરવા આવ્યા છીએ. અને આગામી દિવસોમાં જો ન્યાય નહીં મળે તો આ ચિંગારીએ ભડકો બનશે અને આંદોલનનું સ્વરૂપ રહેશે અને ગાંધી ચિંધ્યા માર્ગે અમે અવાજ ઉઠાવશું. મારું નામ રાઠોડ પુષ્પાબેન દિનેશ રાઠોડ છે અને અમે યુવનગર ગામમાં રહીએ છીએ. અને વર્ષોથી આ શ્રમિકો અમે બધા અહીંયા એનઆરસી ડીજીઆરની અંદર કામ કરીએ છીએ. જ્યારે અમારું માસ્ટર ચાલુ કર્યું ત્યારે એ લોકો એમને રોજગારની અંદરથી લીધા હતા. એ બીજું માસ્ટર. અને આની પહેલાંનું જે માસ્ટર છે, જ્યારે એનઆરસી સ્થાપના થઈ ત્યારના શ્રમિકો બીજા બધા અલગ છે. જ્યારે અમને લોકોને રોજગારમાંથી લીધા, અમે લોકો 6 વર્ષ કામ કર્યું. અને આ લોકો જે છે કે જે લોકોને 1900 જોકે સાલ કદાચ મિસ થઈ જશે, એ લોકોને ઘણા બધા ઓર્ડર આવ્યા હતા. એની અંદરથી 34 ઓર્ડર આપી અને બીજા બધા ઓર્ડર બંધ કરી દેવામાં આવ્યા. બરોબર. હવે એની અમારે ઉલટ તપાસ કરવાની છે. હવે એ એક અમે એની સામે લડતા હતા. અને બીજું કે આ લોકોને અમે જે કોન્ટ્રાક્ટ સિસ્ટમ છે એ બંધ કરવાનું અમે કીધું. ડાયરેક્ટરે એવું અમને કીધું કે 1 મહિના પહેલા કોન્ટ્રાક્ટ અપાઈ ગયો છે ને તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ. બરોબર. એ લઈને અમે લોકો 1.5 મહિનો આંદોલન કર્યું. અને અમારા આંદોલનમાં અમે આજે કોંગ્રેસના કાર્યકર્તાઓ હતા, ભારતીય મજદૂર સંઘવાળા હતા, એ લોકોએ અમારી મદદ કરી. પણ અમારે ડાયરેક્ટરશ્રીએ કહી દીધું કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, તમારું કાંઈ થવાનું નથી. બરાબર. અને બીજું કે તમે લોકો કેસ કરો. સાહેબ એમને એક જ સલાહ આપતા હતા કે તમે લોકો કેસ કરો, કારણ કે કેસ કરીએ એટલે ત્યાંના તો કોઈ જજ હાજર છે નહીં, એટલે જજમેન્ટ અમને મળતું નથી. એટલે અમારે આમના બધા જે થઈ ગયા 60, 70 વર્ષના એવી રીતના વૃદ્ધ થઈ જાય અને કોઈ આની વિરુદ્ધ કોઈ અવાજ ઉપાડે નહીં. આ લોકોનો એક મુદ્દો છે. અને બીજું કે કાલે અમારા જે આવ્યા હતા, શું નામ હતું મંત્રી સાહેબ, કૃષિ મંત્રીને આ લોકો અંદરથી બધા કીધું કે કૃષિ મંત્રી આવે છે તો બહારથી બધી ગાડીઓ કૃષિ મંત્રીને મળવા માટે આવતી હતી. દાખલા તરીકે મેંદરડા છે, એની આસપાસના ગામડા છે, ગ્રામીણ વિસ્તારમાંથી બધા લોકોને બોલાવ્યા હતા. ત્યારે અમે તો એના મજૂર હતા ને, એટલે અમારા બહેનોએ બધા કીધું કે આપણે સાહેબને મળીએ. એટલે એમાંથી ડાયરેક્ટર શ્રીએ એવું કર્યું કે 2 જણાને તમે સીસીટીવી કેમેરા ખોલાવી શકો છો. 2 જણાને અહીંયા મોકલ્યા અને અમને ધમકાવવા માટે કે અમે ગેટ ઉપર બેઠા હતા કે ગેટ ઉપરથી ઊભા થઈ જાઓ. પછી ગેટ ઉપરથી ઊભા કરીને સામેના ગેટ અમને બેસાડ્યા. સામેના ગેટે બેસાડ્યો તો ત્યાંથી પછી એને મહિલા પોલીસ છે, જેટલી અમે બહેનો હતી એટલા મહિલા પોલીસ બોલાવી લીધા કે આ લોકોને તમે ઉપાડી જાઓ. હવે એ લોકો અમને ઉપાડે એ પહેલા અમે આમ આદમી પાર્ટીનો સહારો લઈ લીધો કે બેન તમે આવો, નહીતર અમને આ ઉપાડી જવાનો છે ને અમારો મુદ્દો અહીંયા જ પૂરો થઈ જશે. બેન આવ્યા, બેને મુદ્દો ચાલુ કર્યો અને કીધું કે આ તમારે લોકો અન્યાય થઈ ગયો છે તો આપણે આના માટે લડત કરીશું. જેવો બે મુદ્દા બોલ્યા એ ભેગા અમને પોલીસે અરેસ્ટ કરી લીધા. આમાં અમારો શું વાત છે? અને જૂનાગઢના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના જમાલવાડી વિસ્તારમાં જુગાર રમતા કુલ 10 ઈસમોને રોકડ રૂપિયા 18,740 તથા અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂપિયા 70,740 ના મુદ્દામાલ સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢ.
જુનાગઢ શહેરમાં આવેલી જમાલવાડી વિસ્તારમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમીના આધારે રેડ કરી 10 શખ્સોને ગંજીપતાના જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. આ દરમિયાન રોકડ રૂપિયા 18,740 અને અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂપિયા 70,740ના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યા હતા. આ કેસમાં વહાલ અબ્દુલ રજાક કુરેશી નામના શખ્સે પોતાના મકાને જુગારનો અખોડો ચલાવતા હોય તેવું જણાવી પોલીસે જુગાર ધારાની કલમ નંબર 4 અને 5 મુજબ ગુનો નોંધી તમામ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી. આ ઓપરેશન પોલીસ મહાનિરીક્ષક નિલેશ ઝાંઝવાડિયા અને પોલીસ અધિક્ષક સુબોધ ઓડોદરાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.